નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું પોઈચા ગામે નર્મદા નદીમાં પાણીમાં અચાનક વધારો, મોક ડ્રીલ યોજાઈ. નર્મદા જિલ્લામાં એનડીઆરએફ દ્વારા વાર્ષિક મોબિલાઇઝેશન એક્સરસાઇઝ વર્ષ 2026ના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.કે. મોદીના માર્ગદર્શન હેઠળ 6 નંબરની બટાલિયન નેશનલ ડિઝાસ્ટર્સ રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ વડોદરા તથા નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા પોઈચા ગામ ખાતે નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં રાહત અને બચાવ કામગીરી અંગેની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી. ભારે વરસાદ સિનારીઓને ધ્યાને લઈને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના પોઈચા ગામે નર્મદા નદીના પાણીમાં સ્તરમાં અચાનક વધારો થતાં ત્રિવેણી ઘાટ તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ગામ લોકોએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમમાં મદદ માટે ફોન કર્યો હતો. જાણ થતાં જ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસ ટીમ દ્વારા નાગરિકોને વાહનો મારફતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોઈચા ત્રિવેણી સંગમમાં 7 વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા. તેમને બચાવવા માટે વડોદરાની એનડીઆરએફ 6 બટાલિયનની મદદ લેવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા 3 વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 4 વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતાં એનડીઆરએફના કુશળ ડ્રાઈવર્સે પાણીમાં ઉતરીને તેને પણ સફળતાપૂર્વક બચાવી લીધા હતા. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ 2 વ્યક્તિને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ભારે પવન અને સતત વરસાદના કારણે ઘણી દુકાનો, ધર્મશાળાઓ અને જૂના રહેણાંક મકાનો ધરાશાયી થવાના કારણે 8 લોકો કાટમાળ નીચે ફસાયા હતા, જેમને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. આ સમયે પોઈચા વિસ્તારમાં પાણી ભરાવા અને પવનના કારણે એક ક્લોરીન ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં ટેન્કરમાંથી ઝેરી ગેસ લીક થવાના કારણે આસપાસના વસવાટવાળા અને યાત્રિકો માટે મોટો ખતરો થતાં એનડીઆરએફની ટીમ દ્વારા 22 લોકોને બચાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરા એનડીઆરએફ 6 બટાલિયન ટીમના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ હેડક્વાર્ટર દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 17 ટીમો ભાગ લીધો હતો. વધુમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના પોઈચા ખાતે 11 ટીમો દ્વારા ફ્લડ અને રેસ્ક્યુ, મકાન ધરાશાયી અને ઝેરી ગેસ લીક આમ 3 પ્રકારની મોક ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ સમય મોક ડ્રીલ દરમિયાન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાંથી વિવિધ સંબંધિત વિભાગોને કોલ કરીને તેમનો પ્રતિસાદ સમય રિસ્પોન્સ ટાઈમ ચકાસવામાં આવ્યો હતો. આ મોક ડ્રીલ દરમિયાન કોમ્યુનિકેશનના સાધનો, વોકી ટોકી, સેટેલાઇટ ફોન, મેગાફોન જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મોક ડ્રીલમાં નાયબ કલેક્ટર સુશ્રી વિધુ ખૈતાને સમગ્ર મોક ડ્રીલ દરમિયાન ઇન્સિડન્ટ કમાન્ડન્ટ તરીકેની કામગીરીનું સંકલન કર્યું હતું. મોક ડ્રીલમાં નાયબ પોલીસ અધિક્ષક પી.આર. પટેલ, વડોદરા એનડીઆરએફ 6 બટાલિયનના વિકાસસિંહ અનુપમ, નાંદોદના મામલતદાર શ્રીમતી પદ્માબેન ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર હરેકૃષ્ણ બ્રહ્મભટ્ટ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, આપદા મિત્ર, મેડિકલ ટીમ, ફાયર વિભાગ, પોલીસ વિભાગના પોલીસ જવાનો અને નાગરિકો આ મોક ડ્રીલ એક્સરસાઇઝમાં જોડાયા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.